નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી, જ્યાં બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। તવરા રોડ પાસેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક સારવાર હેઠળ છે। બાઇક ચાલકે વળાંક લેતા સમયે ટક્કર થઈ હતી। સમગ્ર મામલાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી। સીસીટીવીના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે। તો બસ અને બાઇક વચ્ચેના ગંભીર અકસ્માતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં તવરા રોડ પાસેની આ ઘટનામાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર હેઠળ ખસેડાયો છે। તો જે રીતે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક આવે છે અને જ્યારે બસ વળાંક લઈ રહી છે રોડ પર, તે સમયે આ અકસ્માત સર્જાય છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો બાઇક ચાલક કે જેને બસ સાથે ટક્કર થઈ, બસ જે વળાંક લઈ રહી હતી તે સમયે બાઇકની ટક્કર થઈ હતી। તો આગળ વાત કરીએ છોટાઉદેપુરમાં, જ્યાં ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું। જબુગામ નજીક રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું છે। ઝાડ પડતા વીજ લાઇનમાં નુકસાન પહોંચ્યું। વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર પહોંચી છે। વડોદરા અને મધ્ય પ્રદેશના જોબટને જોડતી રેલ સેવા ખોરવાઈ ચૂકી છે। રેલ વિભાગને જાણ થતાં કામગીરી શરૂ કરી દેવામાં આવી। જોબથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ હતી। વડોદરાથી જોબટ જતી ટ્રેન રદ કરાઈ છે। મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે ભારે વરસાદ થયો છે, પવન સાથે જે વરસાદ થયો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। સાથે સાથે જે મોટું જે નુકસાન કહી શકાય કે રેલવે વિભાગનું, આપ જે જોઈ શકો છો કે બોડેલી તાલુકાના જબુગામ પાસે જે ઝાડ જે છે તે રેલવે ટ્રેક પર પડી જતા જે તમામ જે તારો છે તે તૂટી ગયા છે। હાલ રેલવેની ટીમ અહીં પહોંચી આવી છે અને જે ઝાડ છે તેને કાપવાની કામગીરીમાં લાગી ગયા છે। અને જે બીજી એક ટીમ છે કે તેઓ વાયર જે છે એને રિપેરિંગ કામ કરવાની લાગી ચૂક્યા છે। પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે જે બરોડાથી એટલે પ્રતાપનગરથી જે ટ્રેન આવે છે તે બોડેલી તરફ રોકી દેવામાં આવી છે અને સાથે જે અલીરાજપુર એટલે મધ્યપ્રદેશથી જે ટ્રેન આવે છે તેને છોટાઉદેપુર ખાતે રોકી દેવામાં આવી છે। હાલ તો જે રેલવે વિભાગના જે તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે। પરંતુ હજુ સુધી કેટલો સમય લાગી શકે તેનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું। પરંતુ જ્યારે આ જે ટ્રેક છે તેને ચોખ્ખો કરવામાં આવ્યો અને જે તાર છે તેને બાંધવામાં આવશે, ત્યારબાદ જ આ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે। હાલ પૂરતી આ જે ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ દુર્ઘટના સર્જાઈ। અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ ગત રાત્રે અચાનક ધરાશાયી થયો। દુર્ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। આણંદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે। અગાઉ રાજપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે। હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યારે હાલ આ દુર્ઘટના અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જનક લાઈવ જોડાઈ ગયા છે। જનક, જે પ્રકારે આ દુર્ઘટના બની રહી છે, આ ત્રીજી આ મોટી દુર્ઘટના છે, શું દુર્ઘટના બની હતી અને હવે આગળની કાર્યવાહી કેવા પ્રકારની? જે ચોક્કસ પ્રીતિ, આણંદ જિલ્લામાં 2024 નવેમ્બરથી આજે મે મહિનાની આજે 2026 એટલે કે લગભગ 1.5 વર્ષના સમયગાળામાં આ ત્રીજી ઘટના છે। ખૂબ દુઃખદ બાબત એ છે કે ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસની ટ્રેનનો ભાર ખેંચી રહી છે એવા આ રેલવે કોન્ટ્રાક્ટરોની આજે અડાસ પાસે એક કહેવાય કે બેદરકારી ધ્યાને આવી છે। ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ અડાસની રેલવે ટ્રેક છે એને જોડતો આ ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ આગળ જે નેશનલ હાઈવે અને જોડે છે વાહન વ્યવહાર માટે, ટ્રાન્સપોર્ટેશન માટે। આ જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે આ રેલવેનો ઓવરબ્રિજ તૂટ્યો હતો। આ જ પ્રકારની દુર્ઘટના 2024માં વાંસદના રાજુપુરા ખાતે નોંધાઈ હતી। એમાં 3 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। ગંભીર બ્રિજની દુર્ઘટના તો આપને ચોક્કસ યાદ હશે, 20 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। તે ચોક્કસ કહી શકાય કે આ જે વહીવટી તંત્ર છે એમાં જે કોઈ લોકોને રેલવેના પ્રોજેક્ટ આ પ્રકારે બ્રિજ
બનાવવાનું જે કામગીરી સોંપાય છે એમાં ગુણવત્તાના ઘણા બધા પ્રશ્નો છે. હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જોઈ શકાય છે કે આ પ્રકારની ગુણવત્તા તમને દેખાય છે. સળિયા અને આ તકલાદી કામકાજ જે કહેવાય, આ સળિયા પણ બહાર દેખાય છે. હજી આનું સપોર્ટિવ છે, આ બધું બહાર દેખાય. ચોક્કસ હું હજી પણ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ તમામ પ્રકારનું આ જે કન્સ્ટ્રક્શન છે એકદમ તકલાદી છે. આ અંગે અહીંયા સ્થાનિક ગ્રામજનોએ આ દેખાય છે આ દ્રશ્યમાં કે સ્થાનિક ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી હતી. કેમેરામેનને હું ચોક્કસથી આ દેખાય છે કે આ બધું જ તકલાદી કામકાજનો ઉત્તમ ઉદાહરણ છે. હું દ્રશ્યમાં ચોક્કસ બતાવવા માંગીશ કે આ દેખાય છે આ બધું તકલાદી કામકાજનું ઉત્તમ ઉદાહરણ હજી પણ આ બ્રિજ ઉપર દેખાય છે. બધે જ સળિયા બહાર છે. અહીંયા પણ આ તકલાદી કામકાજનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ કહી શકાય કે જ્યારે ડબલ એન્જિનની સરકાર વિકાસની વાત કરતી હોય અને મહત્વની જવાબદારી રેલવે કોન્ટ્રાક્ટરોને સોંપતી હોય ત્યારે એની ચકાસણી કરવી જે સંબંધિત વ્યક્તિઓ છે એની ફરજ છે. હજુ હું આગળ બતાવવા માંગીશ કે આ સમગ્ર ઘટનામાં એક આ પાણીની ટેન્કર છે જે પાણીના કામકાજ માટે ઉપયોગી લેવામાં આવતી હતી એ પણ કચડાઈ ગઈ છે. સમગ્ર આ દુર્ઘટનામાં એક સદનસીબે છે કે ગામના કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી. આ દેખાય છે કે આ આખી જે ઉપર ઓવરબ્રિજ છે, આ ઉપર આ જે વાહન વ્યવહાર માટેનો ઓવરબ્રિજ એ આની પાછળ જે પેલી કોરિડોર આખી પતરાની આખા એક કવર કરવામાં આવી છે એને પાછળ રેલવેની રેલવેની લાઇન છે, માફ કરજો, જે મુંબઈ અમદાવાદને જોડતી આખો એ કોરિડોર છે અને એના પર આ જે અડાસ ગામના લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે ડાયરેક્ટ કનેક્ટિવિટી, આ લોકોને ફરીને જવું પડતું હતું, ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે, સીધો હાઈવે પર એ લોકો જોઈન્ટ થઈ શકે એના માટે આ બ્રિજની કામગીરી હતી. ચોક્કસ સરકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ભરપૂર પૈસા આપે છે, પરંતુ જે લોકોને આ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શનની કામગીરી સોંપાય છે તેઓ તેમની ફરજ બજાવતા નથી. બિલકુલ, અને સાથે સાથે જે કોઈ લોકો ટેન્ડરિંગની પ્રક્રિયા બાદ બિલકુલ. આ પ્રકાર અને સવાલ એ પણ થાય છે જનક કે ગંભીરા બ્રિજની જ્યારે ઘટના બની હતી ત્યારે રાજ્યભરમાં તમામ બ્રિજોની તપાસ કરવામાં આવી હતી. આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને તેના માટે ઘણા નિયમો બનાવાયા, સૂચનો બનાવાયા, પરંતુ તેની કોઈ અસર નથી દેખાતી. ચોક્કસ આ પ્રકારના નિયમો, સૂચનો જ્યારે બનાવવામાં આવે છે, ચોક્કસ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, કારણ કે આ પ્રકારના જ્યારે બ્રિજ બનતા હોય તો રેલવે અમુક જગ્યાઓ ઓક્યુપાય કરવી પડે. એમાં આખી એક પ્રક્રિયા હોય છે. સ્ટેટ ગવર્મેન્ટ, અહીંયા આણંદ જિલ્લો, પછી આ જે તાલુકા પંચાયતના અંડરમાં જે આ ગામ આવતું એ બધી જગ્યાઓ ઓક્યુપાય કરવી પડે. એના કાયદેસરના આખા એગ્રીમેન્ટ થતા હોય અને ત્યારબાદ આ પ્રકારની આખી પ્રોસેસ, આ પ્રક્રિયા કન્સ્ટ્રક્શનની શરૂ થતી હોય છે. આ દુર્ઘટનામાં હું એટલું ચોક્કસ કહીશ કે અહીંના ગામના લોકો ખૂબ જાગૃત છે. અહીંયા સ્થાનિક ગામના લોકોએ આ જે કન્સ્ટ્રક્શન, જે આ બ્રિજનું કરતા હોય કોન્ટ્રાક્ટર, એને અનેક વખત ધ્યાન દોર્યું હતું કે તમે નબળી ગુણવત્તાનો ઉપયોગ કરી રહ્યા છો. ત્યારે આ લોકોને યેન કેન પ્રકારે પોલીસ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી અને અન્ય રીતે આ લોકો જે કોઈ કન્સ્ટ્રક્શન કરતા વ્યક્તિઓ એમને કહેવાય રિસ્પોન્સ થતા હતા, એમને ગાંઠતા હતા. હજી પણ આ દ્રશ્યમાં દેખાય છે કે આ ઘણા બધા અધિકારીઓ પણ અહીંયા હાજર છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એ લોકો કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી. આપણે ચોક્કસ પ્રયાસ કરીએ છીએ કે ભાઈ શું સમગ્ર ઘટના હતી અને એમનો હોદ્દો શું છે, આપણે પૂછીએ છીએ. આપ પ્લીઝ લાઈવમાં ચાલુ રહેશો, હું ચોક્કસ પ્રયાસ કરીએ છીએ. જી सर, आपका नाम बताइए. अभी हम काम पे आए हैं. एक मिनट अच्छा, ऐसे रोकते आपका शुभ नाम, हम कहाँ रोका, आपका शुभ नाम क्या है और ये पूरी जो घटनाक्रम है उसके बारे में आप क्या? मैं अभी साइड पे आया हूँ. हाँ, मैं यहाँ का डीआरएम हूँ. अभी हम पूरा देख रहे हैं. अभी जस्ट आए हैं. अच्छा, देखेंगे अभी ये जो तब पूरी देखेंगे तो आपसे बात भी कर लेंगे. अभी जो पूरा घटना हुआ इसके लिए कौन रिस्पॉन्सिबल, आप कौन मानते हैं? अब हम देखेंगे, रेलवे पूरा इन्वेस्टिगेशन करेगी, उस हिसाब से डिसाइड होगा. आपको जरूर बताएं. आप क्या स्टेप लोगे? तो स्टेप ले जाएंगे. पूरा एडमिनिस्ट्रेशन है, आपको बता साहब, देंगे. पूरी ये तीसरी दुर्घटना है. पहले तो गंभीरा ब्रिज से हम मान लेते हैं कि रेलवे कॉरिडोर नहीं था, लेकिन जो वासद राजूपुरा घटना जो 2024 में हुआ था, ऐसी हादसा हुआ था. कि रेलवे तंत्र की क्या जवाबदारी, आप क्या मानते हैं? पूरी जवाबदारी रहेगी. जिस जवाबदारी फिक्स होगी और एक्शन होगा. अच्छा साहब, जो लास्ट देखा 2024 जाएगा properly. 2024 में जो पुराने घटना की हुई बात थी- नहीं कर. अभी नहीं, हमें पुरानी आपसे विनती है, 3 लोगों की मौत हुई. आपसे रिक्वेस्ट है कि हमें देखने दें. पूरा इन्वेस्टिगेशन होगा. मैं सिर्फ नहीं, पूरा एडमिनिस्ट्रेशन पूरा इन्वेस्टिगेशन करेगा. उस बेसिस पे डिसीजन होगा और जरूर जवाबदारी फिक्स करके, रिस्पॉन्सिबिलिटी फिक्स करके एक्शन होगा. ठीक है, धन्यवाद. शुभ नाम क्या आपका सर? मैंने बताया मैं डीआरएम हूँ यहाँ का. हाँ, लेकिन नाम तो होगा. राजू भट्ट. ठीक है. તો જે કહેવાય કે
અત્યારે ડીઆરએમ હમણાં જ આવ્યા છે. ડીઆરએમ કહી રહ્યા છે કે અમે હજી તો જવાબદારી ફિક્સ કરીશું અને ત્યારબાદ પગલાં લઈશું. એટલે આ બધી વાતો છે. કાગળ પર એક તપાસ કમિટી બી બને ને આ બધું. મૂળ વાત મહત્વની એ છે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર એટલા કરોડો રૂપિયા આપે ને ત્યારે સૌથી પહેલા તો આ જે કોઈ કોન્ટ્રાક્ટરો છે એમણે નૈતિકતાના ધોરણે કામ કરવું જોઈએ. સાથે સાથે આ બંને સરકારના જે કોઈ વિભાગ હોય, રેલવે મંત્રાલયના માધ્યમથી કામ થતા હોય કે માર્ગ મકાન વિભાગ દ્વારા કામ થતા હોય, જે કોઈ સંબંધિત વિભાગ હોય એમણે બી આ જે કોઈ મટીરિયલ વાપરે છે એની ચોક્કસ ચકાસણી થવી જોઈએ. આપણે દ્રશ્યમાં જોયું એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયું છે. આ તો સદનસીબે ગઈકાલે લગભગ 7:15 અહીંયા લોકોની અવરજવર ઓછી હોય છે એટલે ચોક્કસ આ અડાસ જે આ ગામમાં આજે દુર્ઘટના બની છે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા નથી થઈ, પરંતુ સમગ્ર ઘટના આખું જે છે દુઃખદ છે. જી બિલકુલ બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સમાચારોમાં આગળ વધી વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં મધરાત્રિના સમયે વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર 56 પર શેડના પતરા પડ્યા. હાઈવેની બાજુમાં આવેલા તબેલાના પતરા ઉડ્યા હતા. સતત ધમધમતા હાઈવે પર અહીં ભારે વાહનોની અવરજવર રહે છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ પ્રકારની ઘટનાઓ હવે આગળના સમયમાં વધી શકે છે, કારણ કે વાવાઝોડા અને વરસાદને લઈને આગામી સમયમાં પણ આગાહીઓ છે. આગળ વાત કરીએ વલસાડની. અહીં જુજવા ગામે ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. બાઇક ચાલક ઓવરટેક કરવા જતા નિયંત્રણ ગુમાવી બેઠો અને કારના પાછળના બમ્પરમાં ધડાકાભેર અથડાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લાલબાગ બ્રિજ નીચે અસામાજિક તત્વોએ ફરી મારામારી કરી. અહીં જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી. વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. બેફામ બનેલા તત્વોનો પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં સામાજિક તત્વો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારે જાહેરમાં મારામારી કરી રહ્યા છે. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અહીં અસામાજિક તત્વોએ જાહેરમાં જ એકબીજા પર મારામારી કરી રહ્યા છે. થોડા સમય માટે જ આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. તો આ તરફ સુરતના પુણાગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો. અહીં આવેલા શિવ શક્તિ મેડિકલમાં કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને ભારે તોડફોડ મચાવી. આ ગુંડાઓએ માત્ર દુકાનમાં નુકસાન જ નથી કર્યું, પરંતુ મેડિકલના માલિકને નિર્દયતાથી માર પણ માર્યો. આ સમગ્ર કાયરતાપૂર્ણ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો સુરતની આ ઘટના છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પુણાગામમાં આ સામાજિક તત્વો અહીં મેડિકલમાં તોડફોડ કરે છે. સાથે જે મેડિકલનો માલિક છે તેને પણ મારવામાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. મેડિકલ સંચાલક પર જીવલેણ હુમલો કરાયો, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી. તો રાજકોટના જસદણના જીવાપર ગામે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી. તસ્કરોએ એક ઘરને નિશાન બનાવી અંદાજે 5 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ. તો અમદાવાદના વેજલપુર પોલીસ મથકે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગઈ 5 મે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 20 મેના રોજ એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે આરોપીનું મોત થયું હતું. મૃતકના પરિવારજન તરફથી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને અરજી ફગાવી દીધી. કોઈ આંતરિક ઇજાઓ નથી થઈ તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે. 20 તારીખે
એસડીએમ શ્રીમાં વિડીયોગ્રાફિક ઇન્ક્વેસ્ટ પંચનામા થયા હતા, જેમાં કોઈ પણ રીતની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને બીજીએમસીમાં પોસ્ટમોર્ટમમાં પણ પેનલ પીએમ દ્વારા થયા હતા, એમાં પણ કોઈ પ્રકારની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને ઈડી દાખલ થયેલી હતી 20 તારીખે, જેની તપાસ એસીપીએમ ડિવિઝન અત્યારે કરી રહ્યા છીએ. ઓવરડોઝથી એની મૃત્યુ થઈ છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન છે. એની ડ્રગ ઓવરડોઝ જે પોતાની જે ખાઈ લીધા છે એની રીતે એની પ્રાથમિક દૃષ્ટિએ એની ડેથ થઈ છે અને બીજી પણ આગળ તપાસ ચાલુ છે અને એફએસએલમાં રિપોર્ટ અત્યારે બાકી છે. તો આગળ વાત કરીએ વડોદરાની. અહીં કેટરિંગ વ્યવસાયી બાબુ ચૌહાણ હત્યા મામલે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરી છે. જંબુબેટ વિસ્તારમાં કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા બાબુ ચૌહાણની હત્યા કરાઈ. હિરેન ઠક્કર સોમવાર સુધી રિમાન્ડ પર છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરાઈ. આગળ વાત કરીએ અમદાવાદની. અહીં ગોળ લીમડા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો. મોડી રાત્રે એસટી બસનો અકસ્માત થયો. બસ અમદાવાદથી ડિંડોલી જઈ રહી હતી. બસ ઓવર સ્પીડમાં હોવાના કારણે દુકાનમાં ઘૂસી ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુકાનની બહાર પાર્કિંગમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું. તો આ મોડી રાત્રે એસટી બસના અકસ્માત બાદના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો. એસટી બસવાળો કીધેલો હતો કે બેફામ ગાડી, હવે રાતના 2:10 ગાડી આટલો રોડ સન્નાટો મારતો હોય, રોડ આખો ખાલી હોય તો બી એણે ગાડી ભગાઈ, કોઈ ટ્રાફિક નહીં. એ તો સારું કે આ બનાવ બન્યો રાતે 2:10. જો આ જ બનાવ બપોરે બન્યો હોય ને કોઈને જાનહાનિ થઈ હોય તો એની જવાબદારી કોણ હતી? નુકસાન તો મારે આખું જે લારી છે આખી ટોટલ લોસ થઈ ગઈ છે, એની ભરપાઈ કોણ કરશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગોળ લીમડા આવેલું છે અને એ ગોળ લીમડા પાસે રાત્રે 2 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો છે. એસટી બસનો આ અકસ્માત છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, રાત્રે 2 વાગે જે ગીતા મંદિર સુરતથી જે બસ આવેલી છે, સુરતના ડિંડોલીથી, અને એ અમદાવાદ થઈ અને સિદ્ધપુર વડગામ આ બસ જતી હતી, પરંતુ ગોળ લીમડા પાસે જે રીતે ઓવર સ્પીડિંગમાં આ બસ હશે અને ડ્રાઈવરે એ બસ ઉપરથી કાબુ ગુમાવ્યો અને સીધી અહીંયા ગોળ લીમડા પાસે એક કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સમાં સીધી બસ ઘૂસી ગઈ છે અને એના કારણે અહીંયા ટ્રાફિક જામ. રાતે 2 વાગ્યાની આ ઘટના છે અને તેમ છતાં હજુ આ બસને હટાવવામાં આવી નથી અને તેના કારણે ટ્રાફિક જામ અત્યારે આપ જોઈ શકો છો કે એક તરફ બીઆરટીએસનો રૂટ છે અને બીજી તરફ જે વાહનો આવી રહ્યા છે ગીતા મંદિર આસ્ટોડિયા તરફથી અને સીધા લાલ દરવાજા તરફ, એલિસ બ્રિજ તરફ જઈ રહ્યા છે અને એ વાહનોના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. બસ જે છે તે હટાવવામાં આવી નથી અને હાલ આપ જોઈ શકો છો કે એ બસ જે પ્રકારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હશે અને તેના કારણે અહીંયા એક 2 વ્હીલર એક્સેસ છે એ પણ આ બસના આગળના ટાયરમાં જે છે અકસ્માતના કારણે દબાઈ ગયું છે. જો કે સદનસીબે રાતને સમયે આ ઘટના બની હતી અને તેના કારણે કોઈ આકસ્મિક મોત થયું નથી, પરંતુ 1-2 વ્યક્તિ જે છે કે તેઓને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર આપી દેવામાં આવી છે. જો કે હાલ આ અકસ્માત સર્જાયો છે અને બસ ખસેડવામાં આવી નથી, તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા અત્યારે ગોળ લીમડા તરફ જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વાત કરીએ ઉપલેટા તાલુકાના હાડફોડી ચીખલિયા રોડ પર દીપડો દેખાવ. ગામને જોડતા માર્ગ પર ભાદર નદીની કેનાલ નજીક દીપડાની હાજરી જોવા મળી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં દીપડો મારણ કરતો કેદ થયો છે. ઘટનાના પગલે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો. વાડી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોમાં આ વિડીયો વાયરલ થયા બાદ ચિંતા વ્યાપી છે. તો ભાદર નદીની કેનાલ નજીકનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે, જેમાં દીપડો મારણ કરતા નજરે પડે છે. નોંધનીય છે કે અવારનવાર અહીં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતો ચિંતામાં છે, કારણ કે અહીં આસપાસના ખેતરોમાં ખેડૂતો એકલા આવતા હોય છે અને તે સમયે આ પ્રકારે જો દીપડાની અવરજવર થોડા દિવસે રહે તો એ ભય સર્જે છે. આગળ વાત કરીએ અમદાવાદમાં જેલમાં રહીને અભ્યાસ કરતા કેદીઓ માટે ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, જેના કારણે જેલમાં અભ્યાસ કરતા કેદીઓએ ઇન્ટર્નશીપ પૂર્ણ કરવા માટે જેલ બહાર જવાની મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. જો કે હવે ગુજરાત યુનિવર્સિટીએ જેલ દ્વારા કેદીઓને સોંપવામાં આવતી વિવિધ કામગીરીને જ ઇન્ટર્નશીપ તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. જેલમાં કરવામાં આવતા કામના પ્રકાર, સમયગાળાના આધારે કેદીઓને ઇન્ટર્નશીપના ક્રેડિટ માર્ક્સ આપવામાં આવશે, જેથી તેઓ જેલની અંદર રહીને જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. અમે પછી આ પ્રાવધાન રાખ્યું છે કે જેલમાં જે કંઈ કામ આ લોકો કરતા હશે એને અમે ઇન્ટર્નશીપ તરીકે ગણીશું. મોટાભાગે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ વધારે છે, ત્યાંથી બાકી તો જેટલા અમારા એક્સટર્નલ પ્રોગ્રામ્સ છે બધા માટે ઓપન છે. એ એમની રુચિ પ્રમાણે કોઈ પણ લઈ શકે છે. તો મહેસાણા પાટીદાર યુવતીની હત્યા મામલે મહત્વના સમાચાર. પાટીદાર સમાજ લાલ ઘૂમ છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની ચીમકી, એસઆઈટી રચીને તપાસ કરો, નહીતર પાટીદાર સમાજ આંદોલન કરશે. આ મામલે આરોપીઓની ત્વરિત ધરપકડની માંગ કરી. પાસ અને એસપીજીના આગેવાનો પણ આગળ આવ્યા છે. પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા એસપી સાથે મુલાકાત અને ન્યાયની માંગ કરી. તો અમે એસપીજી ગ્રુપ તરફથી અને સમગ્ર પાટીદાર સમાજથી આની નિંદા કરીએ છીએ અને એસઆઈટી રચી અને ન્યાયી તપાસ કરવામાં આવે અને જે લોકો હત્યારા છે એમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ન કે આવનારા સમયની અંદર આખો પાટીદાર સમાજ ભેગા થઈને આના સામે અમે આંદોલન કરીશું. ખરેખર આપણા માટે તો બહુ દુઃખની વાત કહેવાય કે 10 દિવસ સુધી એક માતા જેના પતિ પણ નથી અને બહુ જ કહેવાય કે ગરીબ પરિવારની આ દીકરી અને 10 દિવસ સુધી એ માતાને ન્યાય માટે છે કે દીકરીઓની લાશ જાણે આ તળાવમાંથી મળતી હોય ત્યારે ખૂબ આપણે ચિંતા કરવી જોઈએ. તે આ ઘટનાની અંદર જે આરોપી છે અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. અને સાથે સાથે મેં એ પણ કીધું છે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ બનાવ બને તો ત્વરિતમાં રીતે ન્યાયતંત્ર એક્શન લે. અંતે અમારી આંદોલનની ટીમે આ લાગણીને વાચા આપી છે અને આમાં લાગતા વળગતા આરોપીઓની ધરપકડ થાય, હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુજરાતમાં ફરીથી પોલીસ કોઈ પણ ઘટનાને આવી રીતે બેદરકારીપૂર્વક ના લે અને કોઈ પરિવારને ન્યાય માટે રજડવું ના પડે એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું જોઈએ. આ ગાંધી અને સરદારનું ન્યાયપ્રિય ગુજરાત છે ને એની છબી પોલીસે ટકાઈ રાખવી પડશે. તો આગળ વાત કરીએ બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીનો નાટકીય અંત આવ્યો. અગાઉ 2 વખત ચૂંટણી રદ થતા ભારે રાજકીય ખેંચતાણ અને આક્ષેપો થયા. જોકે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી સાધારણ સભામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. બહુમતીના આધારે પ્રમુખ તરીકે પાલડી બેઠકના સભ્ય પ્રભાતબાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકના સભ્ય પાનાબેન ચાવડા ચૂંટાયા છે. આ બંને પદ કોંગ્રેસના ફાળે ગયા છે. ચૂંટણી દરમિયાન કેન્દ્રબિંદુ બનેલા એક ગર્ભવતી મહિલા સભ્યના આવનારા સંતાનનો અભ્યાસનો તમામ ખર્ચ ગોપાલ સેનાએ ઉપાડવાની જાહેરાત કરી છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. મહત્વનું છે કે મહિલા સભ્ય ગર્ભવતી હોવા છતાં તેઓ ચૂંટણી સમયે હાજર રહ્યા હતા અને મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. અગાઉ રદ થયેલી ચૂંટણીઓ દરમિયાન પણ તેઓ હાજરી આપવાનું ચૂક્યા ન હતા. તેમની કર્મનિષ્ઠાને લઈને આગેવાનોએ તેમના બાળકને દત્તક લેવાનું સરાહનીય પગલું લીધું છે. આજે અમારી ચૂંટણી પૂર્ણ થવા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ 2 અમારા કોંગ્રેસના નેતા બન્યા છે. હવે અમને બહુ ખુશીનો આનંદ છે અને આ તાલુકા પંચાયતના વહીવટમાં ખૂબ સરળતા અને સારો વહીવટ થાય એવી અમારી ખૂબ લાગણી રહેશે. કોંગ્રેસના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે. એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકેલો જે સમગ્ર ગુજરાતમાં જશે, જે પ્રસ્તુતાબેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામજી દીકરો આપે ગોપાલ સેના રબારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા વાલ થરાદના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ અમારા અજમલજી ઠાકોર અને ચંદરભાઈ ચૌધરી અમે એને દત્તક લઈએ છીએ.
તો આગળ વાત કરીએ જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહિલાઓ રણચંડી બની અને રસ્તા પર ઉતરી આવી. છેલ્લા 5 વર્ષથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ જામનગર ખંભાળિયા હાઈવે પર રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી. રસ્તા રોકો આંદોલનના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી. જામનગર ખંભાળિયા હાઈવે પર મહિલાઓએ હાલ રણચંડી બની અને રસ્તા રોક્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ રોડ, રસ્તા અને ગટરના જે પ્રશ્નો છે તેને લઈને મહિલાઓ રણચંડી બની રોડ ઉપર ઉતરી છે. શા માટે રસ્તા ઉપર ઉતર્યા છો અને કોર્પોરેટર એને નારા લગાવો? અમારી ન્યૂ જામનગર સોસાયટીમાં કોર્પોરેટર એકય જવાબ નથી આપતા. રસ્તા, રોડ ખરાબ છે, ગટરના પાણી ઉભરાય છે. ચોમાસામાં અમારે મુશ્કેલી એટલી તકલીફ પડે છે રસ્તામાં આવવા જવામાં કે બચ્ચા પડી જાય છે. એ લોકોને તો અહીંયા રોજ આવવાનું હોતું નથી, અમારે જ મુશ્કેલી ભોગવવાની હોય છે દર વખતે. મુશ્કેલી ભોગવો છો, શું કહેશો? આજે રસ્તા રોક્યા છે, બહુ બધી મુશ્કેલીઓ થાય છે. અહીંથી પાણી એટલું ભરાય છે, હાઈવે નું પાણી સોસાયટીમાં આવે છે. તો અમે રસ્તો રોકી અને આનાથી વધારે આખો દિવસ અમે અહીંયા બેસી રસ્તો બ્લોક કરશું. પેલા ગેટનો એટલો રસ્તો ખરાબ છે, અમારે આવવા જવામાં તકલીફ થાય છે અને ગાડીઓ સ્લીપ થાય છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જામનગર દ્વારકા હાઈવે છે જે ખંભાળિયા તરફનો હાઈવે છે બંધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, વાહનોના ખડકલા લાગી ગયા છે. બીજી તરફ કોર્પોરેટર હાઈવેના નાળાઓ મહિલા રણચંડી બની છે અને હાલ જે રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નને લઈને હાલ રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.